નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું આરઆરબી ટેકનિશિયન ભરતી જે રેલવે દ્વારા રેલવે બોર્ડ દ્વારા જે બહાર પાડવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો વિડીયોમાં વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી ટેકનિશિયન ભરતી 2025 વિશે વાત કરીશું, જેમાં ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3ની 6180 જગ્યાઓ માટે ભરતીની સૂચના જાહેર થઈ ગઈ છે। આ ભરતી 18 રેલવે ઝોન અને પ્રોડક્શન યુનિટ્સમાં ભરવામાં આવશે। આ વિડીયોમાં અમે તમને પાત્રતા, અરજી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન અને પગાર વિશે સંપૂર્ણ માહિતી આપીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો તમને જલ્દી મળતા રહે। અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો, કોઈ ગામ કે સિટી હોય તો કમેન્ટમાં લખી નાખો, જેથી કરીને મને ખબર પડે કે તમે કયા ગામે અથવા સિટીમાંથી મારો વિડીયો પોગે છે અને જોવો છો। અને આજે આરઆરબી ટેકનિશિયનની જે ભરતી છે એની લિંક જે હું આપવાનો છું એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ લિંક છે, એટલે તમારી સિટીનું નામ નીચે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું તમને લિંક પ્રોવાઈડ કરી શકું। ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। વિડીયોમાં મિત્રો વાત કરીએ મુખ્ય હાઇલાઇટ્સ વિશે, તો એમાં વિગતો વિશે વાત કરીએ તો સંસ્થા છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી। પોસ્ટ છે મિત્રો ટેકનિશિયન ગ્રેડ 1 અને ટેકનિશિયન ગ્રેડ 3। કુલ જગ્યાઓની વાત કરીએ તો 6180 જગ્યા ખાલી છે। એમાં ગ્રેડ 1 માટે 180, ગ્રેડ 3 માટે 6000 જગ્યા છે। અરજીના માધ્યમની વાત કરીએ તો ઓનલાઈન રહેશે rrbapply.gov.in અથવા આપણી રિજનલ આરઆરબી વેબસાઇટ પરથી જ આપણે એપ્લાય કરી શકીએ છીએ। અરજી તારીખોની વાત કરીએ તો મિત્રો 28 જૂન 2025થી શરૂ થશે અને 28 જુલાઈ 2025 સુધી તમે ફોર્મ એપ્લાય કરી શકશો। હજુ મિત્રો સત્તાવાર ઓફિશિયલ નોટિફિકેશન આવી છે, તમે ઓનલાઈન એપ્લાય જ્યારે તમારે કરવાનું થશે 28 જૂન પછી તમે કરી શકો છો। અરજી ફીની વાત કરીએ તો મિત્રો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા રાખવામાં આવી છે અને 250 રૂપિયા છે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર અને ઈબીસી। આ લોકો એટલા એસસીવાળા, એસટીવાળા, પીડબ્લ્યુબીડી લેડીઝ હોય એટલે કે મહિલાઓ, ટ્રાન્સજેન્ડર અને ઈબીસી માટે 250 રૂપિયા, બાકીના જે વૈધા જનરલ અને ઓબીસી એની માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ વય મર્યાદાની, તો વય મર્યાદામાં ગ્રેડ 1 માટે છે 18 થી 33 વર્ષ હોવા જોઈએ અને ગ્રેડ 3 માટે 18 થી 30 વર્ષ હોવા જોઈએ। આના માટે અલગથી તમને વય મર્યાદા છૂટછાટ મળવાની છે, જે આગળ વિડીયોમાં આપણે વાત કરીશું। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો કોમ્પ્યુટર આધારિત પરીક્ષા છે એટલે કે સીબીટી, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। પગાર ધોરણની વાત કરીએ તો ગ્રેડ 1 છે એમાં 29200 અને ગ્રેડ 3 છે એમાં 19900 તમારો પગાર રહેવાનો છે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મહત્વની તારીખો વિશે થોડીક વાત કરી લઈએ। તો સૂચના પ્રકાશન છે એ થઈ ગઈ છે। ઓનલાઈન અરજીની શરૂઆત છે 28 જૂન 2025 થશે। અરજીની અંતિમ તારીખ છે 28 જુલાઈ 2025। સિટી ઇન્ટિમેશન છે એ પરીક્ષાના 10 દિવસ પહેલાં આપશે। એડમિટ કાર્ડ છે એ પરીક્ષાના 4 દિવસ પહેલાં, અને પરીક્ષાની તારીખ છે સપ્ટેમ્બર 2025। એટલે કે મિત્રો અંદાજે તારીખ લેવામાં આવી છે, તમારે જાણકારી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ અને ઓફિશિયલ નોટિફિકેશન જાણી લેવાની છે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો જગ્યાની વિગતો વિશે વાત કરીએ
તો મિત્રો પોસ્ટ છે ને એમાં ટેકનિશિયન ગ્રેડ 1 એટલે કે સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3 બે પોસ્ટ છે. એમાં ટેકનિશિયલ ગ્રેડ 1 માટે 180 જગ્યા છે અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે 6000 જગ્યા છે. આવી રીતે ટોટલ 6180 જગ્યા ખાલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ રેલવે ઝોન, અલગ અલગ ઝોન કયા કયા ઝોનમાં ભરતી બહાર પડી છે એના વિશે વાત કરીએ તો અમદાવાદ, અજમેર, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ચંદીગઢ, ચેન્નાઈ, ગોરખપુર, ગુવાહાટી, જમ્મુ શ્રીનગર, કોલકાતા, માલદા, મુંબઈ, મુઝફ્ફરનગર, પટના, પ્રયાગરાજ, રાંચી, સિકંદરાબાદ, સિલીગુડી અને તિરુવનંતપુરમ એટલા રેલવે ઝોનમાં ભરતી બહાર પાડવામાં આવી છે. એમાં આપણું ગુજરાતનું અમદાવાદ આવી ગયું છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તમારી ભરતી છે ગુજરાતમાં તમે નોકરી કરી શકો છો. ખાસ નોંધ એક આપવામાં આવે છે કે જગ્યાઓમાં ફેરફાર થઈ શકે છે. ધારો કે અમદાવાદમાં 50 જગ્યા ખાલી છે, અજમેરમાં 100 જગ્યા ખાલી છે, તો આ જે જગ્યા છે ને એ ફેરફાર થઈ શકે છે. 50ની જગ્યાએ 30 પણ થઈ જાય અને અહીંયા 100ની જગ્યાએ 150 પણ થઈ જાય. એટલે જગ્યા કોઈ ફિક્સ છે નહીં. આપેલી છે પણ જગ્યા ફિક્સ અત્યારે હાલ પૂરતી છે નહીં. અને ગત વર્ષની તુલનામાં જગ્યાઓ થોડી ઓછી છે, પરંતુ આ જગ્યાઓમાં વધારો પણ થઈ શકે છે. એટલે કે આ ટોટલ જે 6180 જગ્યા ખાલી છે એ જગ્યામાં વધારો પણ થઈ શકે છે. એટલે તમારા ચાન્સ પણ વધી શકે છે. તો મિત્રો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં, અચૂક ને અચૂક તમારે ફોર્મ ભરી દેવું. ત્યારબાદ મિત્રો વાત કરીએ પાત્રતા માપદંડની તો સૌપ્રથમ તો ટેકનિશિયન ગ્રેડ 1 માટે વાત કરીએ એમાં ભૌતિકશાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક્સ, ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેશનમાં બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસસી અથવા ઉપરોક્ત શાખાઓમાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગની ડિગ્રીનો કોર્સ કરેલો હોવો જોઈએ. બરોબર, આટલી લાયકાત છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ટેકનિશિયન ગ્રેડ 3ની તો એમાં તમે મિત્રો ધોરણ 10 પાસ માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ, ટ્રેડ ફોર્જન ને હીટ ટ્રીડર, ફાઉન્ડ્રીમેન, પેટર્ન મેકર, મોલ્ડર અથવા સંબંધિત ટ્રેડમાં કોર્સ કોમ્પ્લિમેન્ટેડ એક એપ્રેન્ટિસશીપ કરેલ હોવી જોઈએ. એટલે કે ધોરણ 10 પાસવાળા પણ આમાં લોકો ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ વિડીયોમાં તો વયમર્યાદા વિશે વાત કરીએ તો વયમર્યાદામાં આગળ જણાવ્યું એ પ્રમાણે ગ્રેડ 1માં 18થી 33 વર્ષ, ગ્રેડ 3માં 18થી 30 વર્ષ. એમાં જે છૂટછાટ આપવામાં આવી છે SC ST ને 5 વર્ષની છૂટછાટ, OBC નોન ક્રિમિલિયરને 3 વર્ષ સુધી છૂટછાટ, ભૂતપૂર્વ સૈનિકને સેવા 3 વર્ષની છૂટછાટ, PWBD ને 10 વર્ષ પ્લસ શ્રેણી મુજબ છૂટછાટ, જમ્મુ કાશ્મીર રહેવાસી હોય એને 5 વર્ષની છૂટછાટ અને રેલવેનો સ્ટાફ હોય 3 વર્ષની સેવા હોય એમાં યુઆરમાં 40 હોવી જોઈએ, OBCમાં 43, SC STમાં 45 વય મર્યાદા હોવી જોઈએ. તો વિડીયોમાં આગળ વધીએ, અરજી પ્રક્રિયા વિશે વાત કરી લઈએ થોડી ટૂંકમાં. સૌપ્રથમ વેબસાઇટની મુલાકાત લેવાની છે rrbapply.gov.in અથવા તમારા રિજનલ RRB વેબસાઇટ પર જવાનું. આપણે અમદાવાદમાં વેસ્ટર્ન રિજનલ પ્લેસ છે એટલે તમારે વેસ્ટર્ન રેલવે બોર્ડ લખવાનું ગૂગલમાં એટલે આવી જશે. ત્યારબાદ મિત્રો નોંધણી કરવાની છે. સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખી તમારે નોંધણી કરવાની છે. ત્યારબાદ ફોર્મ ભરવાનું છે. વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો દાખલ કરી દેવાની છે. ત્યારબાદ દસ્તાવેજો અપલોડ કરવાના છે. ફોટો, સહી, આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્રો અપલોડ કરી દેવાના છે. ત્યારબાદ ફી ચૂકવણી કરવાની છે. જનરલ માટે 500, OBC માટે 500 અને 250 જે બાકીના વધ્યા એની માટે 250 રૂપિયા ફી છે. ફોર્મ સબમિટ કરો, વિગતો ચકાસી ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. ત્યારબાદ એક નોંધ ખાસ આપવામાં આવે છે કે તમે વેરિફિકેશન કરો એમાં આધાર વેરિફિકેશનની ભલાણ કરવામાં આવે છે. કારણ કે જો તમે આધાર વેરિફિકેશન નહીં કરો અને ત્યારબાદ નામમાં કે કોઈ ફેરફાર આવશે ને તો એના માટે 250 રૂપિયા ફી ચાર્જ થશે. એટલે જો તમે આધારથી વેરિફિકેશન કરો ને તો એમાં તમારું નામ, એડ્રેસ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, ટોટલ વિગતો તમારી ઓટોમેટિક આધાર કાર્ડ પ્રમાણે આવી જાય છે. એટલે તમારે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. આધાર કાર્ડ વેરિફિકેશન કરાવવું જરૂર છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ પસંદગી પ્રક્રિયા વિશે. તો મિત્રો પસંદગી પ્રક્રિયામાં પહેલું છે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે CBT MCQ રહેવાના છે. 90 મિનિટ રહેવાની છે. નેગેટિવ માર્કિંગ રહેવાનું છે 0.33 એટલે કે એક માર્ક્સનો ત્રીજો ભાગ કાપવામાં આવશે. બરોબર. ત્યારબાદ મિત્રો દસ્તાવેજ ચકાસણી CBT પાસ કરશો
ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી થશે, એમાં પાસ થાય એટલે ત્યારબાદ મેડિકલ ટેસ્ટ એટલે કે શારીરિક ફિટનેસ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ખાસ નોંધ છે કે સીબીટીમાં નોર્મલાઇઝેશન લાગુ થશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ સીબીટી પરફોર્મન્સના આધારે બનશે. બરોબર. ત્યારબાદ મિત્રો વાત કરીએ પરીક્ષા પેટર્નની, તો પરીક્ષા પેટર્નમાં સમય છે 90 મિનિટ આપવામાં આવશે, 100 ગુણ છે અને નેગેટિવ માર્કિંગ તમને કીધું એમ 0.33 તમારા કાપવામાં આવશે. ત્યારબાદ મિત્રો સિલેબસની વાત કરીએ તો જનરલ અવેરનેસ પૂછાશે, 10 માર્ક્સનું 10 ગુણ રહેશે. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ પૂછાશે, 15 પ્રશ્ન રહેશે અને 15 ગુણ રહેશે. બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર એન્ડ એપ્લિકેશન રહેશે, એમાં તમારે જનરલ રહેશે, તમારે એમાં ઓછામાં ઓછા 20 પ્રશ્નો રહેશે અને 20 માર્ક્સ રહેશે. ગણિત રહેશે, એમાં 20 પ્રશ્ન હશે અને 20 માર્ક્સ રહેશે. બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગ આવશે, એમાં 35 પ્રશ્નો હશે અને 35 ગુણ, એટલે આમ ટોટલ 100 માર્ક્સનું તમારે પ્રશ્ન આવશે, પ્રશ્ન 100 આવશે અને માર્કિંગ પણ 100 આવશે અને 90 મિનિટનો સમય તમને આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ પગાર રચનાની, તો પગાર રચના વિશે વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 1 છે, એમાં 29,200 છે, લેવલ 5નો પગાર છે, પ્લસ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થું આપવામાં આવશે. ટેકનિશિયન ગ્રેડ 3 છે, એમાં 19,900 રહેશે, પે લેવલ 2 રહેશે, મોંઘવારી ભથ્થું આપવામાં આવશે અને અન્ય ભથ્થા આપવામાં આવશે. એક ખાસ નોંધ છે, ભથ્થા ફરજ અને પોસ્ટિંગના સ્થળ ઉપર આધારિત રહેશે, કારણ કે રેલવે બોર્ડ દ્વારા સંપૂર્ણ ભારતમાં ભરતી બહાર પાડવામાં આવી છે, એટલે કયા લોકેશન ઉપર તમારી પોસ્ટિંગ છે એ પ્રમાણે ભથ્થું બહાર પાડવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તૈયારી માટે ટિપ્સની, તો મિત્રો ગત વર્ષના પ્રશ્નપત્રો, ગત વર્ષના પેપર ડાઉનલોડ કરી પ્રેક્ટિસ કરવાની છે, મોક ટેસ્ટ આપવાની છે, ઓનલાઈન મોક ટેસ્ટ દ્વારા તૈયારી મજબૂત કરવાની છે. ત્યારબાદ કરંટ અફેર્સ આવે છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું અધ્યયન કરવાનું છે. અને ચોથું આવે છે ટેકનિકલ વિષયો, એટલે કે ગ્રેડ 1 માટે એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર બેઝિક્સ પણ તમારે ધ્યાન આપવાનું છે. બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું જોઈ લીધું છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આરઆરબી ટેકનિશિયન ભરતી 2025 વિશે સંપૂર્ણ માહિતી જોઈ લીધી, જેમાં 6,180 જગ્યાઓ, પાત્રતા, અરજી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન, પગાર અને તૈયારીની ટિપ્સનો સમાવેશ થયો. આશા છે કે અમારી આ માહિતી તમારા માટે ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે આ માહિતી પહોંચાડો, જેથી તેઓ પણ આ તકનો લાભ લઈ શકે. અમારી ચેનલ સરકારી માહિતી સમાચાર પર અમે રેલવે, એસએસસી, બેન્કિંગ અને અન્ય સરકારી નોકરીઓની ભરતી પરીક્ષાની તૈયારી, કરંટ અફેર્સ અને શૈક્ષણિક માહિતીના નિયમિત વિડીયો અપલોડ કરીએ છીએ. જો તમે આવી ઉપયોગી માહિતી નિયમિતપણે મેળવવા માંગતા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી નવા વિડીયોની સૂચના તમને તરત મળતી રહે. નીચે કમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આરઆરબી ટેકનિશિયન 2025ની તૈયારી માટે કયા વિષય પર વધુ માહિતી જોઈએ છે. તમારા સૂચનો અમારા માટે ખૂબ મહત્ત્વના છે. ચાલો હવે નવું શીખવા અને આગળ વધવા માટે તૈયાર થઈ જઈએ. આભાર. ફરી મળીશું એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે. ધન્યવાદ.